જય હિન્દ મિત્રો, આજના કરંટ અફેર્સ સાથે જે છે આપણે ભેગા થઈ રહ્યા છીએ અને જોઈએ છીએ શું માહિતી જે છે. સૌથી પહેલા જે છે જાહેરાત કરું છું, બ્રહ્માસ્ત્ર અગેન 1999 રૂપિયામાં 6 મહિનાની વેલિડિટી સાથે જે છે બેન્ચ તમને મળી રહી છે. બરાબર, સંપૂર્ણ જે છે એ જીએસ આના અંદર જે છે એ તમને મળવાનું છે. દરેક લેક્ચર જે છે એની પીડીએફ જે છે મળશે. સંપૂર્ણ જીએસ હું ભણાવીશ. ધ વન મેન શો જે છે તમે કહી શકશો. જરૂરી વાંચન સાહિત્ય પીડીએફ વિષય મુજબ જે છે એ તમને મળશે. દરેક ટોપિક જે પૂરો થશે ત્યારબાદ તેનું સાહિત્ય મટીરીયલ જે છે એ મળશે અને એની જે છે તમને ટેસ્ટ જે છે એ લઈ લઈશ. આ જે છે એ સંપૂર્ણ જીએસ માટે 1999 રૂપિયાનો જે છે એ કોર્સ તમારી સામે છે. અગત્યના દિવસો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સ્થાપના દિવસ જે છે એ 1 જુલાઈના રોજ ઉજવવામાં આવે. કઈ તારીખે ઉજવવામાં આવે? 1 જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ જે છે એ પણ મિત્રો 1 જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે છે. ક્લિયર? અને ત્યારબાદ જીએસટી દિવસ જે છે એ પણ 1 જુલાઈના રોજ જે છે ઉજવાય છે. 1 જુલાઈ કયો દિવસ? તો કે જીએસટી દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. વિશ્વ વસ્તી દિવસ જે છે એ 11 જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે. વિશ્વ વસ્તી દિવસ જે છે ક્યારે ઉજવવામાં? 11 જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે. વિશ્વ વસ્તી દિવસ. વિશ્વ યુવા કૌશલ દિવસ જે છે એ 15 જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે. કઈ તારીખે ઉજવવામાં આવે? 15 જુલાઈના રોજ જે છે યુવા કૌશલ દિવસ તરીકે ઉજવવામાં આવે. કારગિલ વિજય દિવસ જે છે અહીંયા જે છે તમે જોશો તો બેંક રાષ્ટ્રીયકરણ દિવસ જે છે એ 19 જુલાઈ અને કારગિલ વિજય દિવસ જે છે એ 26 જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે છે. ક્લિયર? વિશ્વ હિપેટાઇટિસ દિવસ જે છે એ 28 જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે. અને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ જે છે એ 29 જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે. ભારતની અંદર વાઘની સંખ્યા જે છે 3682 છે. ક્લિયર? અને વાઘ માટે જે છે એ સેન્ટ પીટર્સબર્ગ જે છે એ ઘોષણાપત્ર 2010 ની અંદર આવ્યું હતું 29મી જુલાઈના. એટલા માટે વાઘ દિવસ જે છે એ ઉજવાય છે. જો અહીંયા ભારતનું પ્રથમ સ્વદેશી ગોતાખોર સહાયતા જહાજ આઈએનએસ નિસ્તાર. આઈએનએસ નિસ્તાર જે છે આના વિશે ઘણી બધી માહિતી હું તમને આપી શકું એમ છું, પણ પરીક્ષા રિલેટેડ જો જોવા જઈએ તો આઈએનએસ નિસ્તાર જે છે તેને બનાવ્યું છે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા જે છે બનાવવામાં આવ્યું. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા જે છે એ બનાવવામાં આવ્યું છે. આ આઈએનએસ નિસ્તાર જે છે એની જો તમને વાત કરું તો આઈએનએસ નિસ્તારની વાત જે છે એ તમે શાંતિથી સમજશો તો તમને ખબર પડશે કે આ જે છે એ વિશાખાપટ્ટનમ ખાતેથી જે છે એ જોડાયું. વિશાખાપટ્ટનમ એટલે વૈજાગ તરીકે જે છે આપણે ઓળખી શકીએ. આ વિશાખાપટ્ટનમ ખાતેથી જે છે એ જોડાયું. અને આનું કામ શું હશે? તો મિત્રો ક્યારેક કોઈ વ્યક્તિ જે છે એ જહાજની અંદર ડૂબતા હોય, ક્યારેક જહાજ મુસીબતની અંદર હોય ત્યારે એને બચાવવા માટે આઈએનએસ નિસ્તાર જે છે એ કામ કરવાનું છે. તો આનું કામ છે મદદ કરવાનું. આપણે જે છે સમજવાની ટ્રાય કરીએ તો અહીંયા જે છે માનો કે આઈએનએસ નિસ્તાર છે, આ મસ્ત મોટો જે છે મહાસાગર છે. નિસ્તાર થોડુંક મોટું થઈ ગયું. આઈએનએસ નિસ્તારને હું નાનું બનાવી દઉં છું અને પછી જે છે જોઈએ છે મિત્રો અહીંયા જે છે એક મોટો એવો જે છે મહાસાગર છે અને અહીંયા કોઈક જે છે એ જહાજ ડૂબી રહ્યું છે. તો બધા જ પ્રોજેક્ટ આ જહાજને બચાવવા માટેના તમામ પ્રોજેક્ટ જે કરી શકાય તે નિસ્તાર પરથી જે છે એ કરવામાં આવશે. આ નિસ્તાર જે છે એ પાણીની અંદર જઈ શકશે, પાણીની સપાટી પર જે છે એ તરી શકશે, લોકોને બચાવી શકશે. આના અંદરથી જે છે એ ઘણા બધા જે છે આપણે કેમ પેલા ઓળખાઓ જે છે એ બચાવવા માટે જે છે રેસ્ક્યુ મિશન જે છે આના ઉપરથી કરી શકાશે. તો આઈએનએસ નિસ્તાર જે છે ભારતનું સ્વદેશી ગોતાખોર જે છે એ સહાયતા જહાજ આઈએનએસ નિસ્તાર જે છે એ બનાવ્યું હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા જે છે બનાવવામાં આવ્યું. જો હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ જે છે આ બનાવ્યું છે. નિસ્તાર નામ સંસ્કૃતિ પરથી જે છે રાખવામાં આવ્યું છે. બચાવ અથવા મુક્તિ જે છે આનો અર્થ જે છે આ જહાજ 118 મીટર લાંબુ છે અને તેનો લગભગ વજન 10,000 ટન જેટલો જે છે એ છે. બરાબર, તે આધુનિક ડાઇવિંગ સાધનોથી સજ્જ. એને બચાવવાનું કામ છે. ડાઇવિંગ સાધનો બધા જે છે હોવા જોઈએ. 300 મીટર ઊંડાણ સુધી સંતૃપ્તિ ડાઇવિંગ કરી શકે છે અને 75 મીટર સુધી જે છે એ ડાઇવિંગ માટે સાઇડ ડાઇવિંગ સ્ટેજ જે છે એ ધરાવે છે. ભારતીય નૌકાદળે બનાવ્યું દેશનું સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ આઈએનએસ નિસ્તાર. ડાઇવિંગ સપોર્ટ વેસલ આઈએનએસ નિસ્તાર. આઈએનએસ નિસ્તાર જે છે એના વિશે તમે આટલી જે છે માહિતી જોઈ લીધી. ખબર પડી ગઈ ને આટલી? ઓકે.
આગળ જે છે એ વધીએ છીએ. સૌથી મોટી ઉંમરની વત્સલા માદા હાથીનું નિધન ક્યાં થયું? જો સૌથી મોટી ઉંમરની વત્સલા માદા હાથી, આ વત્સલા જે છે એની ઉંમર 100 વર્ષ પ્લસ હતી. એક રિપોર્ટ મુજબ 109 વર્ષ જે છે એ લખવામાં આવ્યા છે, પણ આપણે 100 પ્લસ જે છે યાદ રાખીએ. આ એશિયાની સૌથી મોટી ઉંમરની હાથી હતી. એશિયાની સૌથી મોટી ઉંમરનું જે છે એ શું હતું? પ્રાણી જે છે એ હતું. અને આનું મૃત્યુ જે છે એ પન્ના ટાઈગર રિઝર્વ જે છે, પન્ના ટાઈગર રિઝર્વની અંદર જે છે એ મૃત્યુ થયું છે વત્સલાનું. અને પન્ના ટાઈગર રિઝર્વ જે છે, આ પન્ના ટાઈગર રિઝર્વ જે છે એ મધ્યપ્રદેશની અંદર આવેલું છે. ક્લિયર? વાત અહીંયા જો ટાઈગર રિઝર્વની થાય તો ભારતની અંદર કુલ 58 ટાઈગર રિઝર્વ છે અને 58મું મધ્યપ્રદેશની અંદર જ બન્યું છે. 58મું ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશની અંદર જ બન્યું છે અને જેનું નામ છે માધવ ટાઈગર રિઝર્વ. ક્લિયર ને? તો આ વત્સલાનું જે છે એ નિધન થયું. એ એશિયાની, ભારતની તો ખરી, પણ એશિયાની સૌથી મોટી ઉંમરની જે છે એ હાથી હતું. આ માદા હાથી જે છે એની વાત આપણે જે છે એ થઈ. અહીંયા જો 100 વર્ષ પ્લસ આ વત્સલાનો જે છે એ તમારી સામે ફોટો પણ જે છે એ જોવા મળી રહ્યો છે, જે પન્ના ટાઈગર રિઝર્વ ખાતે નિધન થયું. એમ અમેરિકાના અલબામા ખાતે, અમેરિકાનું એક શહેર છે અલબામા ખાતે વિશ્વ પોલીસ અને અગ્નિશામક ખેલ 2025, એટલે આ જે રમત હોય ને એના અંદર જે છે એ પોલીસ દળ જે છે એ ભાગ લેતા હોય છે. પોલીસ અને અગ્નિશામક એટલે ફાયર સેફટી વાળા જે છે એ ભાગ લેતા હોય છે. આમાં અલગ અલગ રાજ્યોના જે છે પોલીસ દળ અને અગ્નિશામક દળે જે છે એ ભાગ લીધો. તો ભારત તરફથી જે છે એ જ્યારે ભાગ લેવાની વાત આવી ત્યારે ભારતે 600 પ્લસ મેડલ જીત્યા. કેટલા? 600 પ્લસ મેડલ જીત્યા. એમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ રહ્યું. ઉત્તર પ્રદેશે 90 કરતા પણ વધારે મેડલ જીત્યા. આમાં આંકડો યાદ નહીં રાખતા, આમાં આવે 95, પણ તમે 90 પ્લસ યાદ રાખો કે 90 પ્લસ જે છે એ મેડલ જીત્યા. અને ત્યારબાદ જે છે એ ગોલ્ડ પણ 40 કરતા વધારે જે છે એ જીત્યા છે. તો ઉત્તર રાજ્યોની અંદર ઉત્તર પ્રદેશ, ભારતે કુલ 600 પ્લસ જે છે એ મેડલ જીત્યા છે. અહીંયા જે છે તમે જોશો તમને ખબર પડશે 95 મેડલ ઉત્તર પ્રદેશે જીત્યા, જેમાં 45 જે છે એ ગોલ્ડ છે. બરાબર? 63 દેશોએ ભાગ જે છે એ લીધો હતો. વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સ 2025 નું આયોજન જે છે એ અલબામા ખાતે જે છે અમેરિકામાં થયું છે. ભારતના રાજ્યોની અંદર પહેલો ક્રમ જે છે એ ઉત્તર પ્રદેશનો રહ્યો, જેમાં 95 જે છે એ મેડલ હતા અને એમાં 45 જે છે એ શું છે? ગોલ્ડ છે. પણ 90 પ્લસ યાદ રાખજો. ભારતે જે છે 600 પ્લસ એટલે કે 650 જે છે એ મેડલ જીત્યા છે. આમાં બીજું વિશેષ કાંઈક યાદ રાખવાની જે છે મને જરૂર લાગતી નથી. ઓકે, રાષ્ટ્રીય પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ ખાસ સમજો. રાષ્ટ્રીય પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ, પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ. આ રાષ્ટ્રીય પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ જે છે તેનું આયોજન હોસ્ટ કોણ હતું? તો કે હોસ્ટ જે છે ને એ ચીન હતું. પ્રથમ કોઈ રહ્યું હોય ને તો પ્રથમ જે છે એ ચીન રહ્યું. ચીન પાસે કુલ 17 મેડલ છે અને બીજા ક્રમે જે છે ભારત રહ્યું. બીજા ક્રમે કોણ રહ્યું? ભારત પાસે 3 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રોન્ઝ, કુલ 9 મેડલ છે. અને ચીન પાસે કુલ કેટલા? 17 મેડલ, જે 17 માંથી 10 ગોલ્ડ છે. બરાબર? એટલું તમે યાદ રાખો તો ચાલે કે રાષ્ટ્રીય પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ નું આયોજન ક્યાં થયું? ચીનમાં થયું. પહેલા નંબરે કોણ રહ્યું? ચીન જે છે રહ્યું. ભારત ચીન જે છે એ પ્રથમ રહ્યું અને ચીન જે છે સાથે સાથે હોસ્ટ પણ હતું. ભારત જે છે એ બીજા ક્રમે રહ્યું અને ભારત પાસે કુલ 3 ગોલ્ડ છે અને કુલ 9 મેડલ છે. સમજ્યા ને? આટલી જે છે વાત સમજી ગયા? હરવિંદર સિંહ જે છે એક વ્યક્તિનું નામ જે છે તમે યાદ રાખી શકો. પહેલા પેરા ખેલાડી છે હરવિંદર સિંહ જે છે એ 3 માંથી 2 ગોલ્ડ તો હરવિંદર સિંહ જે છે એ લાવ્યા છે. યાદ રહે તો ઠીક છે. હરવિંદર સિંહ, હાર્દિક સિંહ નહીં. બરાબર? એ તમારી સામે છે, એ કરંટ ભણાવે છે. બરાબર? હરવિંદર સિંહ, હાર્દિક સિંહ ને એટલે એ રીતે જે છે જોઈન્ટ કરી દીધું છે. ચાઇના જે છે એને 10 ગોલ્ડ મળ્યા, કુલ 17 મેડલ. ભારત બીજા ક્રમે છે 3 ગોલ્ડ અને કુલ 9 મેડલ. સિંગાપુર ત્રીજા ક્રમે છે 1 ગોલ્ડ અને કુલ 1 મેડલ. બરાબર? આમાં દૂર દૂર સુધી પાકિસ્તાનનું નામ દેખાતું નથી. એપલના નવા COO, ચીફ ઓપરેટિંગ ઓફિસર, એપલના નવા COO, ચીફ ઓપરેટિંગ ઓફિસર જે છે એ સબીર ખાન જે છે બેના ભારતીય મૂળના છે આ સબીર ખાન. ત્યારબાદ જે છે એ એપલના માલિકની વાત જે છે એ કરીએ તો એપલના જે છે એ માલિક, એપલના માલિક કોણ છે? સ્ટીવ જોબ્સ. અને CEO કોણ છે? તો કે ટીમ કુક જે છે એ CEO છે.
COO ઓપરેટિંગ ઓફિસર જે છે એ થાય. ખબર પડી ગઈ? એપલ ના માલિક કોણ? સ્ટીવ જોબ. CEO નથી બદલ્યા, COO જે છે એ ચેન્જ થયા છે, ચીફ ઓપરેટિંગ ઓફિસર. ક્લિયર? સબીર ખાન, સ્ટીવ જોબ અને ટીમ કુક, આ ત્રણ જે છે એ એપલ ચલાવી રહ્યા છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર સબીર ખાન. યાદ રહી જશે? કોને કોને યાદ રાખવાના છે? સ્ટીવ જોબ્સ અને ટીમ કુક. સ્ટીવ જોબ જે છે એપલ ના માલિક છે અને ટીમ કુક જે છે એ CEO છે. ગોલ્ડન સેક્સ માં ફરી એડવાઇઝર તરીકે કોણ જે છે એ જોડાયું? ઋષિ સુનક જે છે એ જોડાયા. ક્લિયર? ઋષિ સુનક જે છે એ જોડાયા. તમારે જે છે કોમેન્ટમાં અત્યારે એ જવાબ આપવાનો છે મિત્રો કે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ છે? ઇંગ્લેન્ડના હાલમાં વડાપ્રધાન જે છે એ કોણ છે? એનો જવાબ જે છે તમારે આપવાનો છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ? ગોલ્ડમેન સેક્સમાં ફરી વખત જે છે એ એડવાઇઝર તરીકે ઋષિ સુનક જે છે એ આપણા ભારતીય મૂળના જે છે એ ઋષિ સુનક જે છે એ જોડાય. હવે થયું છે ઋષિ સુનક જે છે એ બ્રિટનના વડાપ્રધાન રહેલા, એ તમને બધાને ખબર છે. હવે ફરીવાર જે છે એ ચૂંટણી થઈ, ફરીવાર ચૂંટણી થઈ એટલે ઋષિ સુનક જે છે તેની ટીમ અથવા એની જે છે ટીમ નહીં પરંતુ એની પાર્ટી જે છે એ ચૂંટણી હારી જાય છે. એટલે ઋષિ સુનક જે છે એ નવર્યા થઈ ગયા. એટલે આ લોકો પાછું રાજકારણ કરે એવું ન, એ લોકો તરત બિઝનેસ ની અંદર જે છે એ જંપલાવી દે, જેથી કરીને એમ પોતાના દેશની અંદર જે છે એ કામ કરવાનું આગળ રાખે. તમારા જવાબ જે આપવાનો છે એ શું છે? ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ છે? ક્લિયર? તો આ જે છે એ ગોલ્ડમેન સેક્સમાં ફરીવાર એડવાઇઝર તરીકે ઋષિ સુનક જે છે જોડાઈ ગયા. ફરીવાર એટલે પહેલા વડાપ્રધાન બન્યા એ પહેલા એડવાઇઝર જ જે છે એ હતા. ક્લિયર? હું જે છે જોઈ લઉં છું તમારી કોમેન્ટ. કી સ્ટારમર જે છે એ હાલ જે છે એ શું છે? વડાપ્રધાન જે છે એ તમને જોવા મળશે. સ્ટારમર જે છે એ નામ યાદ રાખજો. ઓકે, આ જે છે એ તમે યાદ રાખી લીધું. આ શું છે? વડાપ્રધાન છે ઇંગ્લેન્ડ. ગોલ્ડમેન સેક્સમાં ફરી એડવાઇઝર તરીકે કોણ જોડાયું? ઋષિ સુનક જે છે એ જોડાયા છે. ખબર પડી ગઈ આટલી વસ્તુ. હવે ત્યારબાદ જે છે એ જઈએ છીએ BMW ગ્રુપ ઇન્ડિયાના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી કોને જે છે બનાવવામાં આવ્યા? BMW. આ BMW જે છે એના ઇન્ડિયાના ભારતની અંદર BMW કાર જે છે વેચવા માટે મુખ્ય કાર્યકારી અધિકારી જે છે એ હરદીપસિંહ બરારને બનાવવામાં આવ્યો. કોને બનાવવામાં આવ્યો? હરદીપસિંહ બરારને BMW જે છે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. કાર્લ લેપ આ જે છે BMW ના માલિક છે. BMW લાવ આવો એટલે એ લોકો તમને લેપ લગાડી દે છે. સમજી ગયા? આટલી જે છે એ ઘટના. બાકી તમારે જે છે આ હરદીપસિંહ બરારનો ફોટો જે છે જોઈ લો. દાનસ તુફાન ક્યાં આવ્યું? આ તાઇવાન ની અંદર જે છે દાનસ તુફાન આવ્યું. વિશેષ આમાં આપણે કાંઈ જોવાનું નથી. તમે જોશો તો તમે અહીંયા જે છે ઘણી બધી માહિતીઓ બીજી બધી જોઈ શકો, કેટલી સ્પીડ હતી, કેટલા નુકસાન થયું, શું થયું. પણ આ યાદ રાખો, દાનવ નથી, દાનસ તુફાન તાઇવાનમાં આવ્યું છે. હાલો, આ રીતે જે છે પરિસ્થિતિ ત્યાં ખરાબ સર્જાઈ ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં. હવે જે ઈશ્વરને ગમ્યું એ ખરું. આપણે નથી ઘણી વાર કોઈ ગુજરી જતું હોય ત્યારે કહેતા હોય છે એની મેક્સિમમ સ્પીડ જે છે તમે જોઈ શકો છો. બરાબર? ICC મહિલા T20 બોલરમાં કોણે બીજું સ્થાન હાંસલ કર્યું? મિત્રો બીજું સ્થાન જે છે ને એ દીપ્તિ શર્માએ હાંસલ કર્યું છે બોલરના રેન્કિંગની અંદર. આ બદલાતું રહેતું હોય, આને બહુ ધ્યાનમાં નહીં લેવાનું. જ્યારે જે પરીક્ષા દેવા જતા હોય ત્યારે જે અંતિમ હોય ને એ માનો તમારે આ મહિનામાં પરીક્ષા દેવાની છે ને તો તમારે યાદ રાખવું પડે. દીપ્તિ શર્માએ જે છે એ ICC મહિલા T20 રેન્કિંગની અંદર બીજું સ્થાન મેળવ્યું છે. સાદિયા ઇકબાલ જે છે, સાદિયા ઇકબાલ જે છે એ પ્રથમ ક્રમે છે. આ પાકિસ્તાનની મહિલા છે. તમે અહીંયા જે છે એ જોશો તો તમને ખબર પડશે. જો કોણ છે? સાદિયા ઇકબાલ, જે કોઈ દિવસ જીતતા નથી, એ પહેલા નંબર છે બોલિંગમાં. ઇન્ડિયાની દીપ્તિ શર્મા જે છે, ભારત પણ જે છે એ મહિલાની અંદર કઈ મેજર ટુર્નામેન્ટ જીતતા નથી. પછી એનાબેલ ઓસ્ટ્રેલિયાની છે, ત્રીજા ક્રમે છે. અસ્મિતા વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025, અસ્મિતા વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 ની જો તમે વાત કરવા જાઓ તો મિત્રો અસ્મિતા વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 જે છે એ ઉત્તર પ્રદેશની અંદર મોદીનગરમાં જે છે એ રમાવાની છે. કેન્દ્રીય રમતગમત મંત્રી જે છે આપણા મનસુખભાઈ માંડવિયા, મનસુખ માંડવિયા. આ અસ્મિતા ટુર્નામેન્ટ માત્ર મહિલાઓ માટેની છે. બરાબર? અચીવિંગ સ્પોર્ટ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન.
શું છે? અચીવિંગ સ્પોર્ટ્સ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન. આ અસ્મિતા ટુર્નામેન્ટ જે છે તેનું આયોજન ઉત્તર પ્રદેશની અંદર મોદીનગરમાં જે છે એ આયોજન થવાનું છે અને એનો જે છે એ જાહેરાત આપણને મનસુખભાઈ માંડવિયા જે આપણા રમતગમત મંત્રી છે એમણે કીધું છે. 15 વિવિધ રમતગમતની શાખા અને એમાં કુલ 852 અસ્મિતા લીગનું જે છે આયોજન કરવામાં આવશે. ક્લિયર? 70,000 થી વધુ મહિલા ખેલાડીઓ જે છે એ ભાગ લેશે. બીજું કઈ વિશેષ આમાં કઈ જોવા નથી. અસ્મિતાનું જે છે આયોજન ઉત્તર પ્રદેશની અંદર થશે. અસ્મિતા મહિલાઓની ટુર્નામેન્ટ છે. અચીવિંગ સ્પોર્ટ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન. બરાબર? અહીંયા જે છે તમે જોવા જશો તો અહીંયા જે છે અચીવિંગ સ્પોર્ટ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન. ઇન્સ્પાયરિંગ વુમન્સ આ જે છે એ નામ થશે. એનટીપીસી સિમ્હાન્દ્રીનો 28મો સ્થાપના દિવસ ક્યારે જે છે એ ઉજવાય છે? તો આ જે છે એ માહિતી પણ તમારે યાદ રાખી લેવાની. 8મી જુલાઈના રોજ જે છે એ ઉજવાય. વિશેષ કાંઈ બહુ વધારે કોઈ પણ વસ્તુ યાદ નથી રહે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની ઘણી બધી શાખાઓ છે. આ યાદ રાખવા જેવો મુદ્દો છે નહીં. એ પણ જે છે સાથે સાથે એટલા માટે કહું છું ઘણીવાર જે છે ને આપણે આવા મુદ્દા જે છે ને વાંચ કરીએ જેથી કરીને મગજમાં જે યાદ રાખવાનું છે ને એ પણ નથી રહેતું. ખાલી યાદ રહે તો આવું યાદ રાખજો કે 8મી જુલાઈ, પણ આ યાદ રાખવા જેવો મુદ્દો છે નહીં. નહીંતર હું તમને કહેત કે આ યાદ રાખી લો. રાષ્ટ્રીય સાગર ખેડૂત દિવસ ક્યારે ઉજવાય? આ યાદ રાખવાનું. રાષ્ટ્રીય સાગર ખેડૂત દિવસ જે છે એ 10મી જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે. ક્યારે ઉજવવામાં? 10મી જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય સાગર ખેડૂત દિવસ. 10મી જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે રાષ્ટ્રીય સાગર. આની થીમ વગેરે કોઈ વસ્તુ નહીં. સાગર ખેડૂત દિવસ જે છે એ 10મી જુલાઈના રોજ જે છે એ ઉજવવામાં આવે. વિશેષ કઈ વાત યાદ રાખવાની થતી નથી. 1 જુલાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સ્થાપના દિવસ, ડોક્ટર દિવસ 1 જુલાઈ, વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ જે છે એ 15 જુલાઈ, બેંક રાષ્ટ્રીયકરણ દિવસ 19મી જુલાઈ, કારગિલ વિજય દિવસ 26 જુલાઈ, વિશ્વ હિપેટાઇટિસ દિવસ 28 જુલાઈ, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 29 જુલાઈ. ખબર પડી ગઈ? યાદ રાખી લેશો. આ જે છે જોઈ લો. આઈએનએસ નિસ્તાર જે છે તે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ એ બનાવ્યું છે, વિશાખાપટ્ટનમ થી લોન્ચ થયું. આ સ્વદેશી ગોથાખોર એટલે રક્ષક જે છે જહાજ બનવાનું છે ભવિષ્યની અંદર ભારત માટે. વત્સલા હાથીની જે છે એનું નિધન જે છે એ પન્ના ટાઈગર રિઝર્વની અંદર થયું. અમેરિકાના અલ્બામા ખાતે જે છે એ પોલીસ અને અગ્નિશામક દળની અંદર જે છે એ જીત્યા કોણ? ઉત્તર પ્રદેશ. અને અસ્મિતાનું આયોજન પણ ઉત્તર પ્રદેશમાં થવાનું છે. રાષ્ટ્રીય પેરા તીરંદાજી ચેમ્પિયનશિપનું આયોજન જે છે એ ચીન ખાતે જે છે એ થવા જઈ રહ્યું છે. આગળ COO ચીફ ઓપરેટિંગ ઓફિસર જે છે એ સબીર ખાન બન્યા છે એપલના. ગોલ્ડમેન સાઇક્સ માં ફરી એડવાઇઝર તરીકે ઋષિ સુનક જે છે એ જોયા. સ્ટારમર જે છે એ હાલ વડાપ્રધાન છે એ તમારે યાદ રાખવાનું છે. BMW ગ્રુપ ઇન્ડિયાના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી જે છે હરદીપસિંહ બરાર જે છે એ બન્યા છે. દાનસ તુફાન ક્યાં આવેલું છે? તાઇવાન ખાતે જે છે એ દાનસ તુફાન આવ્યું. હમણાં ખૂબ નુકસાન કર્યું. T20 બોલરની અંદર દીપ્તિ શર્મા બીજા ક્રમે, સાદિયા ઇકબાલ પાકિસ્તાનની પહેલા ક્રમે જે છે એ રહી. અસ્મિતા વેઇટ લિફ્ટિંગનું આયોજન ઉત્તર પ્રદેશમાં મનસુખભાઈ માંડવિયા ઉત્તર પ્રદેશના મોદીનગરમાં જે છે એ કરવાનું છે. એનટીપીસી આજે સિમ્હાન્દ્રી જે છે તેનો 28મો સ્થાપના દિવસ જે છે એ ઉજવાશે. આ કઈ યાદ રાખવા જેવું નથી. 8 જુલાઈ તમે યાદ રાખો તો ઠીક છે, નહીંતર કઈ વાંધો નથી. રાષ્ટ્રીય સાગર ખેડૂત દિવસ જે છે 10 જુલાઈના રોજ જે છે ઉજવવામાં આવે છે. પાયો આવી રહ્યો છે નવા રંગરૂપ સાથે. ધોરણ 6 થી 12 ને જે છે આપણે હાઇલાઇટ કરી રહ્યા છે મિત્રો. અને એના અંદર 1999 ની અંદર જે છે વેલિડિટી 6 મહિનાની જે છે એ રહેશે. આટલું જે છે તમે યાદ રાખી લેજો. સૌથી અપડેટેડ સંપૂર્ણ જીએસ કોર્સ જે છે એ તમારી સામે જે છે એ હું મૂકવાનો છું. આ જે છે ધીમે ધીમે જે છે વીક બાય વીક એક વિષયના જે છે લેક્ચર આવી રહ્યા છે. એક વિષયનું જે છે મટીરિયલ તમને મળી રહ્યું છે. એ વિષયની જે છે એક વીકની અંદર જે છે ટેસ્ટ પણ લેવાઈ જાય છે. એટલે ત્યાં તમારો સંપૂર્ણ વિષય જે છે એ આધારભૂત પુરાવા સાથે પૂરો થઈ જશે. મસ્ત મજાની અપડેટેડ માહિતી સાથે જે છે આ કોર્સ પૂરો થશે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જોતા રહો અભયમ લાઈવ. જય હિન્દ, જય ભારત.